આદરણીય પૂજ્ય ફાધર રોનાલ્ડો, ફાધર એમ્બ્રોસ, આદરણીય સિસ્ટર્સ, મહિલા વિંગના હોદ્દેદારો, જેના માટે આજે આપણે આટલા સજ્જ છીએ, જેના વગર કંઈ નહીં તેવી મહિલાઓ. અને એ મહિલાઓ એકલા શબ્દ બોલું તો કદાચ નાનું લાગે, મારા સ્વજનો એમ કહું તો વધારે ઉચિત લાગે. આજે કંઈક મિશ્ર લાગણી સાથે બોલવાનું શરૂ કરવું છે. વાત કંઈક કરવી હતી અને સમગ્ર આયોજન અને કંઈક સ્ફૂર્ણા, અને હું બહુ દ્રઢ રીતે માનું છું કે હું જે કંઈ બોલું તે મારો પ્રભુ બોલાવે મને, અને એટલે હું મારી વાતને આજે કંઈક જુદી રીતે લેવા માંગુ છું. એક સરસ પંક્તિ યાદ આવે છે કે શીતળ લહેર વાઈ રહી છે, શીતળ લહેર વાઈ રહી છે, ચાલ સંગાથે, ચાલ સંગાથે ચાલીએ, સાથે મળી અને હૂંફાળો એક માળો રચીએ. આ હૂંફાળો માળો રચવું એટલે શું? આ હૂંફાળો માળો ત્યારે રચાય કે માળાની અંદર માત્ર સળિયો જ ના હોય, એની અંદર તણખલા પણ હોય, હીરુના કાપડના થોડાક ડૂચા પણ હોય, એટલે થોડું સારું લાગે એમ. ત્યારે એ હૂંફ આપે આપણને ને, તો એ હૂંફાળો માળો છે. અને એ ક્યારે થાય? તમારા એકલાથી થાય, મારા એકલાથી થાય? એના માટે ભગવાને એક આયોજન કર્યું. આદમ અને હેવાનું સર્જન કરી અને એક કુટુંબની રચના કરવાનો આદેશ આપવામાં આવ્યો. અને ત્યારે આ સબ્જેક્ટ જેના પણ મનમાં આવ્યો છે, ખૂબ અભિનંદન. આજની સૌથી પહેલી જરૂરિયાત, આજની પહેલી અનન્ય અને એમ કહેવાય કે જેને છોડી ન શકાય એવી કોઈ બાબત હોય તો તે કુટુંબ. અને એ કુટુંબની અંદર માળો રચવાની વાત આવે ત્યારે કુટુંબ રચાય કેવી રીતે? આમ તો પુરુષો છે ને કમાઈ અને આર્થિક સદ્ધરતા લાવે ને એટલે મકાન બાંધી શકે, પણ સ્ત્રી છે ને એ ઘર બાંધી શકે, અને આપણે ઘર બાંધનારા છીએ. અને એટલે મારે તમને ખાસ આજે એ જાગૃત કરવા છે. તો જો ઘર બાંધવાનું કામ મને કેમ સોંપ્યું? અહીંયા બે મિશ્ર લાગણી આવે કે મારે કેમ છે નું, મારા પતિનું પણ એટલી જ જવાબદારી છે. હા છે, પણ હું એને થોડીક જુદી રીતે સમજાવવા માંગુ છું. એક ઘર છે તો એની ઉપર એક છત હોય છે. આપણા બધાનું એક ઘર છે સુંદર મજાનું, એની ઉપર એક છત છે. આ છત છે ને એ આપણા ઘરના, આપણે જેને કહીએ છીએ તે આપણા પતિ, અને એની આજુબાજુ દિવાલો છે ને એ આપણે એટલે કે બહેનો. જો છત નથી તો પણ ના ચાલે, અને જો દિવાલ છે એકલી તો પણ ન ચાલે. આ છત અને દિવાલ આ બંને જો ભેગા થાય ને તો જ શું બને? ઘર બને છે. અને પછી બંને સાથે હૂંફાળા માળામાં જીવન જીવવાનું શરૂ કરે એટલે પ્રભુના આશીર્વાદથી અંદર બાળકો ઉમેરાતા જાય. અને બાળકો ઉમેરાતા જાય એટલે જવાબદારી વહેંચાય. જવાબદારી વહેંચાય એટલે કુટુંબની અંદર પહેલી જવાબદારી બહુ સરસ તમે નાટક દ્વારા લઈને આવ્યા. ધર્મ છે ખરો મારા કુટુંબમાં, ત્યાંથી મારી જવાબદારી શરૂ થાય. આપણે એવું બહુ સરળતાથી માની બેઠા છીએ કે ફાધર સિસ્ટર એટલે સંન્યાસ જીવન જીવે અને પ્રભુનું કામ કરવાનું કામ એમણે લેવાનું. ના, સંન્યાસીને પણ જે જવાબદારી સોંપી છે એવી જ આપણા સંસારીને જવાબદારી સોંપી છે કે મેં તારી કૂખ પસંદ કરી, તારા કૂખે બાળકો આપ્યા, એ બાળકને તું મારા પ્રમાણે ચલાવ, મારા પ્રમાણે ચલાવ. મેં જે તને બાઇબલમાં વચન આપ્યા છે, મેં તને જે શીખવ્યું છે, મેં તારામાં જે ધર્મના મૂળિયા નાખ્યા છે એ તારે તારા બાળકોમાં નાખવાના છે. આ જવાબદારી સાથે પતિ અને પત્ની આપણે એક ઘરમાં હૂંફાળો માળો રચીને જીવતા હોઈએ છીએ. અહીંયા કમ્પેરિઝન નથી આવતી. અહીંયા સશક્તિકરણપણું મારું ત્યાં બતાવવાનું છે જ્યારે મારે મારા ઘરની જવાબદારી નિભાવવાની છે. તો સ્વાભાવિક તમને બીજો પ્રશ્ન એવો પણ થાય કે શું અમે ઠેકો લીધો છે, બહેનો જ આ બધું કરે? અમે આજે તો આના માટે ભેગા થયા છે કે અમે પણ સ્વતંત્ર છીએ.
આજનો તો એક દિવસ મળે છે કે જેમાં અમે અમારું જીવી શકીએ છીએ. તો અહીંયા બેઠા બેઠા એક મિનિટ તો વધારે બોલી, 1 સેકન્ડ એવી કલ્પના કરી શકીએ કે મારી પાસે આ બધું ના હોય ચાલે, મારું ઘર ના હોય તો ચાલે, મારા પતિ ના હોય તો ચાલે, મને તો આજનો દિવસ મારા માટે મળ્યો છે, એવું 1 સેકન્ડ પણ અહીંયા બેસીને એક સ્ત્રી વિચારી શકે ખરી? જરાય નહીં, જરાય નહીં. આપણને તરત જ એવું થાય કે ના, હું છું તો મારું ઘર છે. અને તમે બહુ શ્રદ્ધાપૂર્વક એ બીજ વાવવા પ્રયાસ કરો છો. બહુ સરસ સીન હતું કે બહેનને પ્રાર્થના કરાવી છે પણ બાળક પણ નથી કયામાં અને પતિ પણ નથી. અને ત્યારે આપણે બધાને 6:30ની મિસમાં ફાધરે તો કહી દીધું કે આજે 6:30ની મિસ છે, 8:30ની મિસ છે, અને પછી બહેનની ઉપર એક પ્રેશર આવે, આ બધા આવશે કે નહીં, ચર્ચમાં આવશે કે નહીં. અને એ શરૂ થાય છે પહેલો મુદ્દો આપણો કે સ્ત્રી તરીકે આપણે આપણા ઘરમાં એ શ્રદ્ધાના બીજ વાવવાનું શરૂ કરી ચૂક્યું છે, નિભાવવાનું થોડુંક જરૂર પડશે. સમયે કરવત બદલી છે એટલે આપણે થોડાક એક અભ્યાસ મારો છેલ્લે જે હતો, હું ને શૈલેષ બહુ સાથે કામ કરીએ છીએ. પ્રભુનો આજે એક ઘડીએ આભાર માનું છું, ફાધર એમ્બ્રોસાઈના સાક્ષી છે અમારા, અમે પિયરિયા એમના. એટલે આખું મિશન રોડ હોય તો એમ થાય કે અમારા ગામમાં અમારું કોઈ છે એમ, એનો અર્થ એવો નહીં હો, બધા છે. પણ આ તો એક સંબંધ છે જે તે. એટલે શૈલેષ છે તો હું છું તો શૈલેષ છે, એ બંને સે ભેગા થઈએ છીએ ત્યારે એક હુંફાળો માળો રચાય અને ત્યારે એક અભ્યાસ કરીએ છીએ ત્યારે અમને એક સ્પષ્ટ દેખાય છે સમયે કરવત એવી બદલી છે કે આપણે બહુ આગળ નીકળ્યા, પૈસાથી પણ આગળ નીકળ્યા, આપણા બાળકો પણ બહુ સરસ જગ્યાએ આપણે સેટ કરી શક્યા. આ નાની વાત નથી, આ નાની સિદ્ધિ નથી, એમાં એક માનું જ પ્રદાન છે. અને આ આગળ જવામાં જો ક્યાંક કંઈક મારા વાતથી ખોટું લાગે તો માફી માંગી લઉં છું અગાઉથી, પણ જે જોયું છે તે કયા વિના રહીશ તો મેં દંભ કર્યો કહેવાય. જ્યાં જઈએ છીએ, જે જગ્યાએ વાત કરીએ છીએ, કોઈની પર્સનલ લાઈફ સાંભળવાની તક ઈશ્વર આપે છે ત્યારે એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આપણે એવું ભૂલતા જતા જઈએ છીએ કે મેં પ્રગતિ કરી છે, એ મારું પોતાનું આત્મબળ છે અને હવે મને કોઈ ના રોકી શકે. આ જે અહમ ભાવ અંદર આવ્યો છે એનું પ્રતિબિંબ બાળકો ઉપર પડી રહ્યું છે, બાળકોને ચોક્કસપણે એવું થાય છે કે મારી મમ્મી જેવું જીવન જીવી છે એવું મારે જીવવાનું છે. એટલે એક મમ્મી તરીકે મારે સભાન બનવાનું છે. આ સહેલી વાત નથી. માતા પિતા પ્રભુદત્ત આશીર્વાદ મળે છે એટલે થઈ જવાય છે, પણ પછી નિભાવવાનું ઈશ્વર આપણને સોંપતા ગયા છે. પવિત્ર મરિયમને પણ એક કામ સોંપેલું કે આ બાળ ઈસુ હું તને સોંપું છું ને તું એને મોટો કર અને પ્રજા માટે સોંપી દે. ત્યારે પવિત્ર મરિયમે બીજું કોઈ જ વાતનો વિચાર નહોતો કર્યો કે યોસેફની સાથે હું રહીને શું કરી શકું, યોસેફ મને શું કરાવી શકશે. એ બધી તુલના અથવા તુલા લઈને બેઠા હોત તો કદાચ આપણને એક પવિત્ર કુટુંબની ભેટ મળી હોત ખરી? ના મળી હોત. અને એટલે એક ખ્રિસ્તી ધર્મસભાના પાયાના મૂલ્યોમાં દરેક મમ્મીની આજે હું જાગૃત કરવા માંગુ છું કે કુટુંબ રચવું હશે તો મમ્મીએ પોતાનું મમ્મીપણું નિભાવવાની જરૂર છે. તો તમને પ્રશ્ન થાય, તમે તો મારા કરતાં ઘણા વડીલ છો, તમારામાંથી તો હું શીખી રહી છું, ત્યારે તમને એમ થાય કે બેન તમને ક્યાં ખબર છે અમે કેટલા ઉજાગરા કર્યા છે, એક ટંક ખાધું છે અને બાળકોની ફી ભરી છે, કેટલા અમે સંઘર્ષો વેઠ્યા છે, પછી કુટુંબને બેઠું કર્યું છે. હા ચોક્કસ આજે આપણે પ્રગતિના પંથે છીએ, પણ હજુ ધર્મસભાને આપણા બાળકોની પાસે નજીક લાવવાની જરૂર છે. ચર્ચ છૂટે ને પછી ટેકરીએ બહેનને પ્રાર્થના કરતા આપણે જોયા છે ઘૂંટણીએ પડીને, એની બાજુમાં જો બાળક હોય તો નથી જરૂર લાગતી આ બાબતે ધ્યાન રાખવાની કે એની બાજુમાં બાળક કેમ નથી. આપણે તો છીએ જ ભક્તિવાળી. મને લાગે આ શ્રદ્ધા ઘડતર માટે સ્ત્રીની ભૂમિકા, સ્ત્રી તો શ્રદ્ધાળુ છે જ. તો ઘરમાં ધર્મ લાવવા માટે કરવું શું પડશે આજે?
મને લંબાઈ જાય તો વચ્ચે કહેજો સિસ્ટર કે આ બસ બહુ થઈ ગયું. ધર્મ લાવવા માટે સૌથી પહેલાં એક મા તરીકે મને સભાનતા હોવી જોઈએ કે હું જ્યારે માતાની ભૂમિકામાં હોઉં ત્યારે પત્નીની ભૂમિકામાં ન હોવી જોઈએ. બાળકો બેઠા હોય ને ત્યારે પ્રેમ ના કરાય પતિ પત્નીએ. આ બહુ ધ્યાન રાખવાની વાત છે. એ માપણું આપણે થોડુંક અંદર સંયમિત રાખવું પડે કે હું હમણાં માં છું, પત્ની નથી. એ જાહેરમાં પ્રેમાલાપની વાર્તા નથી. કેમ આવું? અમારી જિંદગી છે, શું કરવા બેન આવી વધારાની વાત કરતા હશે? યુથ અને બાળકો આ બંને સાથે વાત કરીએ છીએ ને ત્યારે એક મુદ્દો બહુ અગત્યનો બાળકોએ જે અમારું ધ્યાન દોર્યું છે તે મમ્મી પપ્પા પાસે સમય નથી અમને સાંભળવાનો. તો માતા તરીકે આજે તમને ખાસ એક અનુરોધ કરું છું કે શક્ય હોય ને તો દીકરી અને દીકરાની બહેનપણી બનવા પ્રયાસ કરજો. આજે એમને એની જરૂર છે. તમે એમ કહેશો કે પ્રાર્થના કરવા બેસ તો એ સહેલું નથી, એ સહેલું નથી. તમને જોવે છે એટલે બેસશે, કદાચ શક્ય છે. એટલે આપણે તો પ્રાર્થના નહીં જ છોડાય એક મા તરીકે, પણ સાથે એની મિત્રતા કેળવવાની જરૂર છે, પોલીસમેન બનવાની નહીં. ત્યારે આ શ્રદ્ધા ઘડતર કુટુંબ સુધી આવશે. મારી દીકરી કે મારો દીકરો મને એની બધી જ જીવનની અંગત વાતો કહેતો થાય એટલી મમ્મીપણું મારે સાચવવાનું છે, એટલું મમ્મીપણું સાચવવાનું છે. કોઈક વખત એવું થઈ જાય છે કે ના આપણે ભૂલી જઈએ છીએ, આપણે એક દુનિયામાં આવી જઈએ છીએ કે મારી પણ જિંદગી છે. આપણી જિંદગી કદાચ આપણા કુટુંબની અંદર વધારે વિશેષ છે. આપણા કુટુંબ પરિવાર વગર આપણું અસ્તિત્વ નથી. મને જ્યાં જવાનું થાય છે ત્યાં જવા દેવામાં શૈલેષનો ફાળો નાનો ના કહેવાય. હું આજે એની કદર કરું છું. એ મહિલા દિન એમને એમ નથી ઉજવાતો. એ વેલેન્ટાઇન ડેના દિવસે ગુલાબ ન આપે તો ચાલે, પણ આ દિવસે મને એવું કહે છે ને કે તું જા, એ મારું ગુલાબ છે. તો મારે ખાસ કાળજી રાખવી પડે કે મારે મારા બાળકના ઉછેરમાં શું કાળજી રાખવી પડશે. મને ઈચ્છા થઈ જાય છે કે હું ગમે તેમ ફોટા પડાવું, ગમે તે કપડાં પહેરું, પણ હું માં જો છું તો મારે એક ડગલું સહેજ સંયમ કેળવવો પડશે. આમાં આપણી કઈ સ્વતંત્રતા હણાતી નથી. આપણે યાદ દેવડાવવાની વાત છે અહીંયા કે આ ઈશ્વરે કામ સોંપ્યું છે. એનો અર્થ એવો થયો કે મારી કુખને પસંદ કરવામાં આવી છે ધર્મસભાના વિકાસમાં બાળકોને તૈયાર કરવાની. અને એટલે તમે હમણાં સરસ વાક્ય બોલ્યા કે મને સંયોગી ગણે છે ઈશ્વર. કેમ આપણા બાળકમાં 9 મહિના, આપણા કુખની અંદર 9 મહિના સુધી બાળક સચવાયું? પ્રભુએ ભરોસો કર્યો છે કે આ એક ધર્મસભાને એવા બાળકો આપે તો સહેજ આત્મખોજ કરવાની જરૂર નથી લાગતી કે મારું બાળક પ્રાર્થનામાં કંટાળે છે કેમ, મારું બાળક ચર્ચમાં આવતા કેમ ના પાડે છે. ક્યાંક કશુંક સાથે એક મુદ્દો એ પણ છે કે કેટલાક ઘરોમાં એવું પણ જોયું છે કે પતિને પણ કંટાળો આવે એટલે તમારું કામ બહુ અઘરું થઈ જાય. હું હમણાં જ થાકીને આવ્યો છું, તને મારી પ્રેશરની શી ખબર, મને ટાઈમ જ હોતો નથી, પ્રાર્થના તો હું કરું જ છું, તમને ના દેખાય. આવા વાક્ય આપણા ઘરમાં આપણે બધા સાંભળીએ છીએ. પણ સાથે બેસીને કરવાવાળી પ્રાર્થના જે છે એ બાળકોના સંસ્કાર ઊંડા ઉતારવા માટેની પ્રાર્થના હોય છે. અને એટલે મારે તમને એ બીજી જવાબદારી એ પણ યાદ દેવડાવી છે કે પતિ જ્યારે આવી વાત કરે ને ત્યારે આપણને બધાને એક વસ્તુ બહુ સરસ આવડે છે, દરેક સ્ત્રીને, અને એ છે પતિને જીતતા. આમાંથી કોણ એવું કે મને પતિને જીતતા નહીં આવડતું? આપણે ધાર્યું કામ કરાવી શકીએ. કેમ? એ પ્રેમાળપણું મૂક્યું છે. એ કંઈ પેલી એ વાત નથી કે આ એણે પોલિટિક્સ વાપરી, ના, એ પ્રેમ મૂક્યો છે કે મને મારે પતિની સાથે વાત કરતા આવડે છે, કયા સંજોગોમાં કઈ રીતે કહેવું એ પિન પકડતા આવડવું એ સ્ત્રી સશક્તિકરણ છે. એ સ્ત્રી સશક્તિકરણ છે. એ સ્ત્રી જ કરી શકે, બીજું કોઈ જ ના કરી શકે. અને એટલે પ્રભુએ આદમ અને હેવા બંનેને સાથે સર્જનના સૃષ્ટિના હકદાર બનાવ્યા, પણ કુખ હેવાને આપી. કેમ? એ વખતે તો પહેલી જ વખત હતું. ઈશ્વરને એવું થાત ને કે આ હું આદમને આ કામ સોંપું,
પહેલો મેં એનું સર્જન કર્યું છે તો ના, આદમમાંથી તો માત્ર પાંસળી લીધી અને પછી હેવામાં મૂકી. અને એટલે આપણે એકબીજાના પૂરક હોઈએ છીએ. એટલે સાથે ચાલીને એ માણસને આપણી સાથે લાવવા માટે આપણે એનો યોગ્ય સમય જોવો પડે અને એ રીતે આપણે એને વાળવું પડે પ્રાર્થનામાં. એક નાની વાત તો અહીંયા સરસ રીતે આવી જ ગઈ કે જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે આપણે પતિને સરસ રીતે વાળી શકીએ છીએ, ચાલ પ્રાર્થના કરીએ, અને પછી એને કહેવું નથી પડતું અને પછી સ્વીકારી લે. એટલે આપણે એ છીએ. ડરવાળો ધર્મ આપણો. ડર અહીંયા આપો ને તરત જ પ્રાર્થના થાય. શું કામ? પ્રેમનો ધર્મ છે આપણો. આપણને ઈશ્વરે પ્રેમની ભેટ આપેલી છે. તારા દરેક સુખમાં મને યાદ રાખ, તારા દરેક આનંદમાં મને યાદ રાખ, કારણ કે તારો આનંદ હું બમણો કરનાર છું. તારા બાળકોને હું અઢળક કૃપા આપનાર છું. માટે એક મા તરીકે મારે તમને એક વિનંતી કરવી છે કે આપણે આપણા કુટુંબમાં શ્રદ્ધા ઘડતરના બીજ રોપવાનું કામ આપણે કરવાનું છે. અને એટલે આપણા બાળકને આંગળી પકડીને આપણે ચર્ચમાં પણ લાવી શકતા હોવા જોઈએ અને આપણી ગેરહાજરીમાં પણ એ પ્રભુની બીકથી ચાલનારું હોવું જોઈએ. આ બોલવું તો બહુ સહેલું છે, મેં બોલી નાખ્યું, હમણાં તમે સરસ એને વાતને મસ્ત રીતે ભૂલી પણ જવાના છો, પણ સહેજ આત્મખોદ તો કરીએ. આટલી બધી સંખ્યામાં ભેગા થઈ ગઈએ છીએ, આ સરસ કામ ચાલી રહ્યું છે. અમદાવાદ ધર્મપ્રાંતમાં આ મીનાબેનને મેં હમણાં જ કહ્યું કે સરસ કામ ચાલે છે અને બહેનો પાસે એટલે જ તો અપેક્ષાઓ વધી છે કે હવે આપણો સમાજ, હવે આપણી ધર્મસભા ક્યાંક મજબૂત બનશે. અને એ કામ સ્ત્રીઓ નહીં ઉપાડે ને તો નહીં ચાલે. ફરી યાદ દેવડાવું, કેમ સ્ત્રી મકાન પુરુષ બાંધી શકશે, ઘર પૂરું કરો, સ્ત્રી જ બનાવી શકશે ઘર. અને આ ઘર બનાવવા માટે આપણે આ જવાબદારી લેવાની છે. અને એટલે પહેલી જવાબદારી હું સોંપું છું, આપણા દીકરા દીકરીઓની બહેનપણી બનીએ. કંઈ પણ કહી નાખે ને તો સ્થિત પ્રજ્ઞ થઈને એને સાંભળવાની ધીરજ રાખવી પડે. એક્સપ્રેશન ના બદલો, અરે હોતું હશે, આવું તો કંઈ થાય ના, ધીરજથી સાંભળો, પછી ચર્ચા કરો, પછી એને સારા નરસાનું ભાન કરાવો, ત્યારે એ આપણી સાથે વિશ્વાસ મૂકશે અને બીજાની અયોગ્ય વ્યક્તિ આગળ પોતાની વાત વહેતી કરીને અયોગ્ય દિશા તરફ જાય એના કરતાં પોતાની માં જેવી કોઈ જ વિશ્વાસુ જગ્યા નહીં. અને ત્યારે ઘરમાં ડિસિપ્લિન આવશે. અને ડિસિપ્લિન આવવું એટલે શું? ડિસિપ્લિન આવવું એટલે એક સવારથી માંડીને સાંજ સુધીના ક્રમની નિશ્ચિતતા. આપણને બીજાના ઘરે બેસવાની, બીજાની વાતો કરવાની આ બહુ ગમે, એમાંથી બહાર આવવું પડશે. હવે આપણે પ્રગતિના પંથે છીએ, એકબીજાનો સ્વીકાર કરવો પડે. બીજાની વાત કરવાની વાત આવે એટલે આપણા એક્સપ્રેશનમાં લાલ લાલ ટામેટા થઈ જાય. એ જ વસ્તુ આપણે આત્મખોજ કરવાની જરૂર છે કે મારી વાત કરવાની છે, મારા કુટુંબમાંની વાત કરવાની છે, મારે શું મને ફરજ આપી છે એની વાત કરવાની છે. એ કરીશું ને ત્યારે આપણે સાચા અર્થમાં સશક્ત થયા કહેવાય. મારી વ્યાખ્યા આ છે. એકબીજાની તુલના કર્યા જ કરીએ, એકબીજાની સ્વીકાર ન જ કરીએ અને ચાલ્યા જ કરે મહિલા દિનની ઉજવણી, તો કઈ રીતે બેઠાશે? દરેકનો સ્વીકાર થવો જોઈએ, દરેકનો સ્વીકાર થવો જોઈએ. મારા પૂરા વફાદારીથી મને આનંદ જ થવો જોઈએ કે આ બહેનો આટલી સરસ કામ કરી રહી છે, નહીં કે અહીંયા એક ખૂણે ચચરાટ થાય. શું કામ? કાંટા વાવીશું ને અને આંબાની આશા રાખીશું તો ક્યાંથી થવાના? આપણી એક વાતના શબ્દોમાં હકારાત્મક લાવવા પ્રયાસ કરીએ. બહેનો વગોવાય છે એટલે અયોગ્ય સમયે અયોગ્ય વાણી બોલવા આપણે બહુ ટેવાયેલા. અયોગ્ય સમય એટલે ઘરમાં જ્યારે બહુ કંકાસ ચાલતો હોય ને ત્યારે જ આપણે મુખ્ય વાત લાઈન મૂકીએ. એટલે જ તો કહું છું પ્રાર્થના કરો, ત્યાર ના કહેવાય. જ્યારે શાંતિથી બધા સરસ રસોઈ જમતા હોય, અને સાથે કુટુંબ બેઠું હોય, ત્યારે જ એ વાત કહેવાય કે પ્રાર્થનાનું મહત્ત્વ શું છે, શ્રદ્ધાનું મહત્ત્વ શું છે, આ ઘર કેવી રીતે બાંધ્યું. બાળકોને તમારા એક સંઘર્ષના સાક્ષી બનાવવાની જરૂર છે.
ઘરમાં દેવું થયું હોય અથવા ઘરની લોન પડતા હોઈએ ને તો બાળકને સાથે રાખીને બેંકમાં 1-2 વાર લઈ જવાની જરૂર છે. એને ખબર પડે કે આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘર એમને એમ નથી બંધાઈ ગયું, એમાં એના પપ્પાનો ફાળો છે, એટલે માન રાખતું થાય. કેટલીક વાર એવું પણ જોયું છે કે મમ્મીને બહુ આનંદ થઈ જાય કે એ તો એને પપ્પાને ના પૂછે, મને જ પૂછે, તો એ બહુ ખતરાવાળી સ્થિતિ છે. બંનેને પૂછતું હોવું જોઈએ. અને માતાનો પહેલું વાક્ય એવું હોવું જોઈએ કે તારા પપ્પાને પણ જણાવ, એ વગર નહીં થાય. ત્યારે ઘરમાં હુંફાળો માળો રચાય. અને આ જ વાતને આગળ લઈ જઈએ તો સંસ્કાર છેલ્લે આવે. એક ઘરમાં સંસ્કારના વાળા એવી રીતે આપણે સિંચવા પડે કે એ ફૂલ જ ઉગાડે. આપણા શબ્દો એક મહત્વના છે, એટલે મેં ફરીવાર યાદ દેવડાવું, કાંટા નથી વાવવા, આંબા રોપવા છે, કેરી આવે. તમે આખો દિવસ આજે 4 વાગ્યા સુધી કે ખબર નહીં કેટલા વાગ્યા સુધી તમારું આ કાર્યક્રમ ચાલવાનો, એમાં બહુ જ મસ્તી કરવાના, બહુ સરસ. આજે સરસ રીતે પોતાને એન્જોયમાં લેવાના છો, પણ શબ્દો એવા ક્યારેય કોઈની મજા મસ્કરી કરજો, પણ ખેંચશો નહીં, કોઈની ખેંચશો નહીં, જરાય નહીં. શું કરવા ખેંચવા? અને ખેંચવું એટલે શું ખબર છે? ઈર્ષા. આપણામાં ઈર્ષા છે જ નહીં, પણ આપણને એવું કહેવામાં આવેલું છે કે તું તો સ્ત્રી હોય એટલે ઈર્ષાથી ભરેલી, એટલે આપણે એવું વર્તન કરતા થઈ ગયા છે. ખરેખર આપણે ઈર્ષાળુ છે જ નહીં. જરાય મારા ધ્યાન બહાર છે જ નહીં કે તમે આટલા બધા સરસ તૈયાર થઈને બેઠા છો ને, રાત્રે કેટલાય જમ્યા પછી ફોન કરતા હશો, ત્યારે 2 આવે તો ત્રીજી એમ કે નહીં અવાય. આ એમને એમ નથી થયો પ્રોગ્રામ, હું જાણું છું. 4 આવે તો 5 એવું કે ત્યાં તો મને બોલાયા વગર ગઈ હતી, કાલ નહીં આવું, જા. થાય છે આ બધું. અને એ બધાને તમે સાથે રાખીને અહીં સુધી લાવવું એ સફળતા છે ને એ શક્તિ પોતાના માટે જોરદાર તાળી મારો. પોતાના માટે જરૂર છે આપણને પોતાની ઓળખવાની. મને મારી શ્રદ્ધા પર, મારા જીવન પર મને શ્રદ્ધા છે કે મારામાં આટલું તો તાકાત છે જ, આટલી તાકાત તો છે જ. અને માની જ ભૂમિકા આવે, મારી મમ્મી અહીંયા બેઠી છે એટલે આજે મારાથી કશું અસત્ય ના બોલાય, આઈ બને, એને ખબર પડે. આજે વફાદારીપૂર્વક, સચ્ચાઈપૂર્વક મારે કહેવું પડે. અને એનામાંથી એક ગુણ મારામાં આવ્યો છે કે કોઈ પણ પરિસ્થિતિ હોય ચર્ચ નહીં છોડવાનું. અને એને વાત કરતાં બહુ સરસ આવડે. ફોન કરે તો કેમનું, તારે તો બહુ દોડાદોડ રહે છે, તું તો તબિયતનું ધ્યાન રાખજે, આવી સારી સારી વાતો કરે. અને પછી ધીમે રહીને છેલ્લે એક વાક્ય બોલે, કાલ 6:30 મિસ છે ખબર ને, ભસ્મ બુધવાર. એટલે આપણે સમજી જવાનું કે કહેવા માગે છે કે કાલે ચર્ચ તો ચૂકતા નહીં. લંબાવાની નથી, સમયનું મને ખ્યાલ છે. છેલ્લો મુદ્દો લઈ લઉં જે મને ખાસ કહેવામાં આવ્યો. બીજા ધર્મોમાં લગ્ન થવા, આપણા દીકરા દીકરીઓને બીજો ધર્મ ગમવો અથવા બીજું ધર્મનું પાત્ર ગમવું, હું એમ માનું છું કે આપણે એવા બીજ કાચા કેમ રાખ્યા કે એને બીજું કોઈ ગમે? આ જવાબદારી માની છે. મારા ઘરમાં મારો પ્રભુ ઈસુ જ મહાન છે એવું હું વર્ષોથી જીવીને આવી છું. કેટલાકની આંખ અત્યારે ભરાવશે પણ ખરી કે મેં બહુ મહેનત કરી પણ છતાંય આ થયું. જરાય ખોટું ના લગાડતા, ક્યાંય મોડું નથી થયું, હજુ પણ ક્યાંય મોડું નથી થયું. એનો અર્થ એવો નથી કે એ સંબંધ આપણે નકારીએ છીએ, એ સંબંધને પ્રભુની હાજરીમાં સ્વીકારીએ છીએ, પણ બાળકોનો ઉછેર હજુય મોડું નથી થયું, પ્રભુ ઈસુ પ્રમાણે થાય. અને મારું આ એટલા માટે માનવું છે કે હું જેવું જીવન જીવીશ એવું જ મારા બાળકો 2 જીવવાના છે. હું એનાથી વધારાની આશા રાખું તો હું મૂર્ખ કહેવાઉં. આદર્શ નમૂનો તો પહેલો મારે મા તરીકે પાડવાનો છે પૂરો. ત્યારે એ બહાર જશે તો ગમે તેટલા છોકરા સારા જોશે તો એને એક ઘડીએ એવું થવું જોઈએ કે આ મારા ઘર જેવું વાતાવરણ નથી લાગતું, આ મારા ઘર જેવું નથી લાગતું, આ મારા પ્રભુ ઈસુ જેવું નથી લાગતું, આ મને થોડું ઓડ લાગે છે, મને પ્રાર્થના વગર નહીં ચાલે.
એમ જ્યારે આપણી દીકરીને થાય કે આપણા દીકરાને થાય કે આ તો હે મારા બાપ નથી બોલતા, આ તો પ્રણામ માર્યા નથી બોલતા, આ લોકો દેવળ આવે તો કૃષિ નિશાની નથી કરતા, એ મૂળિયા રોજ વાવવાના છે અને મારી વાલી બહેનો એ માતા તરીકે અઘરું કામ આપણે સ્વીકારવાનું છે, રોજ કરવું પડશે, રોજ કરવું પડશે. એનો અર્થ એવો કે જેના ક્ષમા સાથે કહું કે એનો અર્થ એવો નથી કરવા માગતી જરાય કે જેના કુટુંબમાં આવી ઘટના બની છે, એના મમ્મી પપ્પાએ ધાર્મિક સંસ્કારો નહોતા આપ્યા જ હતા અને છતાંય આમ બન્યું છે. એમાં કદાચ હવે આપણે મોડું ન કરીએ. એમને પાછા વાળવાના શક્ય નથી, પણ બાળકોનો ઉછેર કદાચ શક્ય હોય તો ધર્મસભા પ્રમાણે થાય એવું ઈચ્છી શકાય. અને બીજી બાજુ ક્યાંક આત્મખોજ પણ કરવાની કે હવે પછી મારી ભૂમિકા એક માતા તરીકે માત્ર હું જ ચર્ચમાં જાઉં અને રિટ્રીટ ચર્ચમાં ચાલતી હોય, બહેનોથી જ ભરેલી હોય, ક્યાંય યુવાનો યુવતીઓ નથી, એ આપણી જવાબદારી છે. કેમ ના હોય? એ વાતાવરણ પૂરું પાડવાનું છે. એના બધા પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે કે તારે નથી કેમ આવવું અને એ સમયમાં જવું છે ક્યાં. એ સ્ટ્રીક બનવાની જરૂર છે. ત્યારે પતિના હાથની જરૂર પડે કે તમે નથી આવતા ને, એ એકવાર ચૂપ રહો તો બહુ સારું, પણ અત્યારે મારામાં સપોર્ટ કરો ખાલી. અને ત્યારે સાસુ અને આ બાજુ મમ્મી, આ બે એક થવાની જરૂર છે. આપણે ઇન્ટરફિયરની દિશામાં જતા રહ્યા છે એટલે શ્રદ્ધા ઘડતરમાં થોડો ખળબળ થઈ રહ્યું છે. મમ્મીનું ઇન્ટરફિયરેશન આવે, આ બાજુ સાસુ એને એના ઘર પ્રમાણે ઢાળે અને આ બેમાં છોકરીને એમ થાય કે મારું પલ્લું કઈ બાજુ નમે, ત્યારે પ્રશ્નો આવે. પણ એ બંને એક થઈ જાય, બંને વેવાણ એક થાય તો કદાચ બાળકો વધારે સજળ રીતે ધર્મસભા તરફ વળી શકે, વધારે સજળ રીતે વળી શકે. બંને જતું કરીને એક થવાની જરૂર છે. આપણે એવું માની લઈએ કે મારો છોકરો સંપૂર્ણ સારો જ છે, બીજી બાજુ એમ માની લઈએ કે મારી દીકરી સંપૂર્ણ સારી જ છે, તો એ આપણે થોડી ભૂલ કરી રહ્યા છીએ. બંને મર્યાદાઓથી ભરેલા છે, બંનેનો સ્વીકાર થવો જોઈએ અને વચલો રસ્તો કાઢવો જોઈએ. અને એટલે મેં ક્યારેક કહ્યું હતું જૂના મારી વક્તવ્યમાં કે ડેટિંગ પર જાઓ, સાસુ અને વહુએ ડેટ પર જવાની જરૂર છે. આ શ્રદ્ધા ઘડતરમાં બહુ જ ઉપયોગી છે. જો મારો દીકરો આવો છે, હું આવી છું, અડધી ચા મંગાવો અને હોટલમાં બેઠા બેઠા સાસુ અને વહુ લગ્ન થતાં પહેલાં ચર્ચા કરો. આપણે દીકરાને દીકરીને જ ખાલી ભેગા કરીએ છીએ. ખરેખર એ બહુ અઘરું નથી, કારણ કે અમે જ્યાં કાઉન્સિલિંગ જઈએ છીએ ત્યાં ફાધર એવું કહે છે અમાર બેન તો પ્રશ્ન જ નથી. પ્રશ્ન તો ત્રીજો જ છે. તો ત્રીજો કોનો? તો બે જણે વધારે રહેવાનું, સાસુ અને વહુ. તો બે એક ટેબલ પર બેસીને ચા પી શકાય અને કહેવું પડે કે મારા દીકરામાં આટલી આટલી ખામી છે, તને મંજૂર હોય તો આવ. પણ ત્યારે આપણે બહુ સારા દેખાવા પ્રયાસ, ના હોય મારા છોકરા જેવો કોઈ છોકરો નહીં. ના, એક મા તરીકે આ વાત આવે છે. અને દીકરીએ પણ એ જ સભાનતાથી સ્વીકારવાની જરૂર છે કે મારામાં આટલી આટલી મર્યાદાઓ છે. હું સવારે વહેલી નથી ઉઠી શકતી, તમે ચલાવી શકશો, પણ બીજું કામ કરીશ, તમને મદદરૂપ થઈ શકું. આવી ઓપન હાર્ટ ચર્ચા. આપણે માત્ર પ્રગતિની વાત કરીએ છીએ, પણ કઈ પ્રગતિ? આ માનસિક પ્રગતિની જરૂર છે, માનસિક પ્રગતિની જરૂર છે. ઊંચું લેવલ આ લાવવાનું છે. સાથે બેઠા બેઠા અત્યારે આપણને એમ થાય કે આ શું કામ આ બધી વાતો? ના, થોડુંક મંથન, થોડુંક ચિંતન, થોડુંક મનન આ કરવાની જરૂર છે. અને તો પ્રગતિ આપણા સમાજની થાય. એ ત્યારે જ શક્ય બને કે આપણા કુટુંબને આપણે જવાબદારીપૂર્વક નિભાવ્યું હોય તો. અને કુટુંબમાં શ્રદ્ધાના બીજ સ્ત્રી સિવાય બીજું કોઈ વાવી નહીં શકે. અને છેલ્લે રોજ એક મંત્ર રાખજો, હું જે કરું છું તે સારું કરું છું. એક મા તરીકે હું જે કરું છું તે સારું કરું છું. મારો હેતુ સારો હોય છે જ, મારો હેતુ સારો જ હોય છે. જે કરું છું એનો હેતુ પણ સારો હોય છે. અને ત્રીજું, મારી સાથે કશું જ ખરાબ થવાનું નથી.
મારી સાથે કશું જ ખરાબ થવાનું નથી. આ શ્રદ્ધા સાથે આજે આપણે આ કેમ્પસ છોડીશું તો જ આપણે સાચા અર્થમાં પ્રભુના અનુયાયી બનવા પ્રયાસ કરીશું. અત્યારે તપઋતુ શરૂ થઈ એટલે આપણને ઉપવાસ ગમવાના જ, આપણે બહુ જ પ્રાર્થના કરવાના, આપણે તપ પણ કરવાના, પણ એ ન કરીએ તો ચાલે. પણ મારા બાળકો ચર્ચમાં નિયમિત આવે અને મારા ઘરનું વાતાવરણ મારાથી પ્રકાશિત થાય, કારણ કે સ્ત્રી વગર પ્રકાશ શક્ય જ નથી. એ પ્રભુ ઈસુએ પણ સ્વીકાર્યું, પ્રભુએ પણ સ્વીકાર્યું, પરમ પિતાએ પણ સ્વીકાર્યું કે સ્ત્રીનું એક મુખ પસંદ કરવી છે. પવિત્ર મારિયાને કુમારી માતા થઈને એક નમૂનેદાર કુટુંબ આપણને આદર્શરૂપ આપ્યું, યોસેફ, પવિત્ર મારિયા અને ઈસુ. તો વાલી બહેનો, આજે આપણે શું પવિત્ર મારિયા જેવું પવિત્ર કુટુંબ ન બનાવી શકીએ? એક ઈસુનો જેમ ઉછેર પવિત્ર મારિયાએ કર્યો, એમ મારા બાળકનામાં રહેલા ઈસુનો ઉછેર જો હું એક પવિત્ર મારિયા તરીકે કરું તો મારું જીવન જે પ્રભુએ મને આપ્યું છે એ ધન્ય થઈ જાય, એ સફળ થઈ જાય, એણે મારામાં મૂકેલો વિશ્વાસ દ્રઢ બની જાય. જય ઈસુ.